આણંદના બાકરોલમાં ઘાસચારામાં આગ લાગી ગઈ। પશુનો ઘાસચારો હતો ત્યાં અચાનક જ આગ લાગી ગઈ। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર છે। આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી અને ટીમ હાલમાં ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। અચાનક જ કોઈ કારણોસર આણંદના બાકરોલમાં ઘાસચારામાં આગ લાગી ગઈ અને જોતજોતામાં આ આગ વધારે ભડકી ઉઠી। લોકોનું ટોળું પણ ત્યાં એકઠું થઈ ચૂક્યું છે। પશુઓ માટેના ઘાસચારાનો આ જથ્થો હતો ત્યાં સુધી કે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ હજુ સુધી કાબૂમાં આવી શકી નથી। બાદમાં ફાયર વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આણંદના બાકરોલમાં ઘાસચારામાં આગ લાગી ગઈ। પશુનો ઘાસચારો હતો ત્યાં અચાનક જ આગ લાગી ગઈ। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર છે। આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી અને ટીમ હાલમાં ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। અચાનક જ કોઈ કારણોસર આણંદના બાકરોલમાં ઘાસચારામાં આગ લાગી ગઈ અને જોતજોતામાં આ આગ વધારે ભડકી ઉઠી। લોકોનું ટોળું પણ ત્યાં એકઠું થઈ ચૂક્યું છે। પશુઓ માટેના ઘાસચારાનો આ જથ્થો હતો ત્યાં સુધી કે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ હજુ સુધી કાબૂમાં આવી શકી નથી। બાદમાં ફાયર વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।